વર્ષો જૂનો કાયદો છતાં દર વર્ષે 1.5 લાખ મહિલાઓ લાચાર કેમ? તો ચાલો સમજીએ સરળ ભાષામાં. સૌથી મોટું પહેલું કારણ જોઈએ તો પ્રિચ્યાકલ માઇન્ડસેટ. એવી માનસિકતા જ્યાં પુરુષો પોતાની જાતને વધુ શક્તિશાળી, બુદ્ધિશાળી અને નિર્ણાયક માને છે. તેમના મતે દીકરાને વારસદાર અને દીકરીને પરાયા ઘરની થાપણ માનવી. તેમના મતે સ્ત્રીઓનું કામ માત્ર ઘર સંભાળવું, બાળકોનો ઉછેર કરવો અને પુરુષોની આજ્ઞાનું પાલન કરવું. તેમના મતે સ્ત્રીઓને કેવા કપડાં પહેરવા, કેટલું ભણવું અને કેટલા વાગ્યા સુધી ઘરથી બહાર રહેવું. તેમના મત પ્રમાણે ઘરના કામ સ્ત્રીઓના હોય છે અને બહારના કામ પુરુષોના હોય છે. બસ આ જ બધી માનસિકતાના કારણે ઘણી બધી સ્ત્રીઓ પાસે લાયકાત અને ક્ષમતા હોવા છતાં પણ આગળ વધી શકતી નથી. અને જ્યારે સ્ત્રી આ મર્યાદા તોડવાનો કે આગળ વધવાનો પ્રયત્ન કરે છે ત્યારે પુરુષો તરફથી ઊભી થાય છે હિંસા, અત્યાચાર અને મારઝૂડ. બીજું સૌથી મોટું કારણ સોશિયલ સાયલેન્સ. લોકો શું બોલશે, ઘરની વાત ઘરમાં જ રહેવા દો. છોકરીના પરિવારને એવું લાગે છે કે પોલીસ કેસ કરવાથી સમાજમાં ઇજ્જત જશે, કેસ થશે તો છૂટાછેડા જેવી પરિસ્થિતિ ઊભી થશે અને છોકરીનું જિંદગી બરબાદ થઈ જશે અને ફરી લગ્ન કરવા મુશ્કેલ થઈ જશે. બસ આ જ ડરનો લાભ પુરુષ ઉઠાવી લઈ જાય છે અને વધુ હિંમતથી ત્રાસ આપી જાય છે. ત્રીજું સૌથી મોટું કારણ ફાઇનાન્શિયલ ડિપેન્ડન્સ. કારણ કે સ્ત્રી પાસે પોતાના પૈસા હોતા નથી. પૈસા નથી તો ઘર છોડીને ક્યાં જશે? ઘર છોડીને બહાર જશે તો પોતે શું ખાશે અને બાળકોને શું ખવડાવશે? બસ આ જ ડરનો લાભ પુરુષ ઉઠાવીને સ્ત્રી પર વધુ હિંસા કરે છે. અને ચોથું સૌથી મહત્વનું કારણ હાઇપર ગેમિંગ. એટલે એવી પ્રથા જેમાં સ્ત્રીના કુટુંબીજનો પોતાની જ્ઞાતિ અને સામાજિક સ્તર કરતાં ઉચ્ચ સ્તરના પુરુષો સાથે લગ્ન કરવાનું પસંદ કરે છે. અને આવામાં છોકરીનો પરિવાર છોકરાના પરિવારની ઉચ્ચ સ્થિતિના બદલામાં ઊંચું દહેજ આપવા મજબૂર થઈ જાય છે. અને આવામાં છોકરાનો પરિવાર પોતાનો ઉચ્ચ દરજ્જો જાળવી રાખવા માટે વારંવાર છોકરીના પરિવાર પાસેથી વધુમાં વધુ દહેજની માંગણી કરતો રહે છે. આવા જ કાયદાકીય વિડીયો જોવા માટે